राजाओं महाराजाओं का राज था। जो भी वो चाहते थे कर देते थे। किसी की जमीन चाहिए होती थी उठा के ले जाते थे। कांग्रेस पार्टी और हमारे कार्यकर्ताओं ने देश की जनता के साथ मिलकर आजादी प्राप्त की, लोकतंत्र लाए और संविधान देश को दिलवाया। રાહુલ ગાંધીને આજે એનું નિવેદન છે એ સ્પષ્ટપણે બતાવે છે કે કોંગ્રેસની મથરાવટી મેલી છે। આજ દિન સુધીમાં રાજા મહારાજાઓ માટેની આ પ્રકારની ટિપ્પણી કરીને કોંગ્રેસની માનસિકતા એમણે ખરા અર્થમાં લોકોની સામે ઉજાગર કરી છે। રાજા મહારાજાઓને પણ આટલા વર્ષોના કોંગ્રેસના શાસનમાં જે અનુભવો થયા છે એનાથી જ એ લોકો કોંગ્રેસથી દૂર પણ થયા છે। અને આજે અને આ સિવાયના પણ કે જે નિવેદન હતા કે અમે એક એક વ્યક્તિનો સર્વે કરાવીશું, સર્વેમાં જે આવશે એમાંથી અમે પૈસા લોકોને વેચી દઈશું। કોઈ વ્યક્તિ પોતે મહેનત કરે, રાત દિવસ મહેનત કરીને પોતાના માટે અને પોતાના સંતાનો માટે કોઈ બચત કરે અને એ બચત તમે જેને બિનઅધિકૃત લોકોને વેચી દેવાની વાત કરો, લઘુમતીને વેચી દેવાની વાત કરો, જે મુસ્લિમોને વેચી દેવાની વાત કરો, જે ઘૂસપેઠિયાઓ છે એમને વેચી દેવાની વાત કરો, એ તો સરાસર અન્યાય છે। અને ભારતીય જનતા પાર્ટી કોઈ પણ સંજોગોમાં આવા એમના કરતૂતોને ચલાવી લેશે નહીં। જે હમણાં એમણે રાજા મહારાજાઓ માટેનું પણ જે વાત કરી જેમાં પણ એમણે સ્પષ્ટ કબૂલ કર્યું છે કે અમે એમની ભૂમિ લઈ લીધી, એટલે એમની જમીનો લઈ લીધી, એમની મિલકતો લઈ લીધી। આ લઈ લેવાનું, હડપ કરવાનું આ કામ કોંગ્રેસ વર્ષોથી કરતી આવી છે અને ફરીથી આજે એ સ્પષ્ટ થયું છે। ધન્યવાદ। અત્યંત દુઃખની વાત છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ બહુ જૂની એક રાહુલ ગાંધીજીની વિડીયો એને લઈને મા બેન દીકરીઓનું જેણે બેફાન અપમાન કર્યું છે એવા નિવેદનને જમીનોના ઝઘડા સાથે સરખાવે છે। ભાજપવાળા માટે જમીન અને મા બેન કદાચ સરખી હશે, આ દેશમાં કોઈ પણ જાતિ જ્ઞાતિ વર્ગ માટે મા બેનનું અપમાન અને જમીનોની બાબત એની સરખામણી જ ના થઈ શકે। રાહુલ ગાંધીજીની એક જૂની વિડીયો એમાં ટુકડો મૂક્યો છે, આખો સંદર્ભ એ હતો કે જૂના નાના રજવાડાઓ હતા, રાજા મહારાજાઓના જમીનોને લઈને ઝઘડા ક્યાં નહોતા થતા આપણે જાણીએ છીએ। એ વખતે કોઈ પોતાની જમીનમાં ઘૂસી જાય તો એ જમીનો માટે ઝઘડા થતા હતા। એના સાથે રૂપાલાએ બોલેલા શબ્દો, આ દેશના અંદર રાજા મહારાજા રાજપૂતો બહુમતીમાં હતા પણ ઓબીસી સમાજમાંથી આવતા પણ ઘણા બધા ભાઈઓ હતા, બ્રાહ્મણોના પણ રાજા રજવાડા હતા, આદિવાસીને ભીલ પણ રાજાઓ હતા, કાઠી દરબારોના રજવાડા હતા, નાડોદા રાજપૂત ભાઈઓ, કારોડિયા રાજપૂત ભાઈઓના પણ રજવાડા હતા। અને એટલા માટે તમામ વર્ગ ધર્મ જ્ઞાતિના લોકોએ એક સાથે અવાજ રૂપાલા સામે ઉઠાયો કે આ વ્યક્તિએ અમારી મા બેન દીકરીઓનું અપમાન કર્યું છે, ખાલી આને ઉમેદવાર તરીકે હટાવી દો। આજે ભાજપના પ્રદેશ પ્રમુખ આ જૂની વિડીયો ગોતવા નીકળ્યા કારણ કે સમાજને તોડી નાખીશું, પૈસા છે, દબાવી દઈશું, ગૃહમંત્રી છે, સમાજ ટુકડામાં થઈ જશે, વાંધો નહીં આવે ભાજપને। હવે ભાજપને લાગ્યું કે ઓહો પગ તળે જમીન વહી ગઈ, મોડું થઈ ગયું, તો હવે જમીનોની બાબતમાં થયેલી ટિપ્પણીને મા બેન સામે થયેલી ટિપ્પણી સાથે તમે સરખાવો છો। મારે એમને એ કહેવું છે કે આ સંસ્કાર મેં અત્યાર સુધી નહોતું કહ્યું કારણ કે મુદ્દો મર્યાદિત હતો। બધા લોકોએ ત્યાં એ પણ કહ્યું હતું કે ભાઈ રૂપાલાના બદલે એના વાઈફને ટિકિટ આપી દો ને તો પણ અમને વાંધો નથી, એ પણ નહોતું કર્યું। જ્યારે બીજી તરફ આ દેશના વડાપ્રધાન પોતે જે રીતે દેશની સંસદમાં સોરી आप ही बोल दो नहीं एमने एमना आवाज में सांभो तो तमने मजा को याद किया गया। अब राजा महाराजाओं का तो अंग्रेजों के साथ गहरा नाता रहा था उस समय। तो ये कह रहे हैं कि अंग्रेजों ने जो देश को लूटा था उन अंग्रेजों के साथ संसद में कह रहे हैं
कि राजा महाराजाओं के तो बहुत गहरे संबंध रहे थे इस देश की आज़ादी में, आ देशनी आज़ादीनी लड़ाईमां आम आदमीए फाळो आप्यो, सामान्य व्यक्ति लड्यो, महात्मा गांधीजीनी अवाज उपर राजा महाराजाओ पण लड्या। આપણે ગુજરાત ગૌરવ લઈ શકીએ। અંગ્રેજો તો ઈચ્છતા હતા કે રજવાડાઓના ટુકડાઓ થઈને દેશ આખો તૂટી જાય। આ દેશના એ રાજા મહારાજાઓ જે હતા એમણે કહ્યું કે દેશમાં લોકશાહી જોઈએ, એક રહેવું જોઈએ। સરદાર વલ્લભભાઈ પટેલ અમારા કોંગ્રેસ પક્ષના નેતા, ભાવનગર સૌથી મોટું રજવાડું કૃષ્ણકુમારસિંહજી મહારાજા સાહેબે કહ્યું કે અમારું રાજ્ય દેશની એકતા માટે હું સૌથી પહેલાં સમર્પણ કરું છું। અને એ વખતે કોંગ્રેસની સરકાર હતી। કોંગ્રેસની સરકારે પણ કહ્યું કે મહારાજા સાહેબ, માણસ એક તસુ જમીન ન દે ત્યાં તમે 1800 પાદરના ધણી આખું રજવાડું આપો છો। અમે કોંગ્રેસ પક્ષ સન્માન કરીએ છીએ અને આપ મદ્રાસના પહેલા ગવર્નર બનો। અને કોંગ્રેસ પક્ષની એ સરકારમાં પહેલા ગવર્નર એ કૃષ્ણકુમારસિંહજી મહારાજા સાહેબ, પ્રાતસ્મરણીય મહારાજા સાહેબ એ પહેલા ગવર્નર બન્યા હતા। હવે આજે ભાજપના પ્રમુખ રાહુલ ગાંધીજીની એક જૂની જમીનની વિડીયો મા બહેનોને અપાયેલા અપશબ્દોની સાથે સરખાવવાનો પ્રયત્ન કરે ત્યારે મારે કહેવું છે, કદાચ ભાજપૂતોને, ભાજપવાળાને મા બેન અને જમીન બંને સરખા લાગતા હશે। આ દેશની કોઈ પણ જાતિ વર્ગના ધર્મના લોકો મા બેનને આ થયેલા અપમાન અને ગાળી ગલોચની અસ્મિતા એને જમીન સાથે સરખાવી ના શકે। રૂપાલા બાદ કિરીટ પટેલે પણ નિવેદન આપ્યું છે રાજપૂત સમાજને લઈને જૂનાગઢના। ભાન ભૂલ્યા છે અહંકારમાં। જે જૂનાગઢમાં ભાજપના જિલ્લા પ્રમુખે આપણા માટે ઈશ્વરે કદાચ કોઈ આપણા બાળકોને આંખ, કાન, કોઈ શરીરમાં કોઈ જગ્યાએ હાથ પગમાં થોડી ઘણી ખામી આપી ઈશ્વરે, તો એને આપણે દિવ્યાંગ કહીએ છીએ। એને આપણી સહાનુભૂતિ, આપણો પ્રેમ આપણે વધારે આપતા હોઈએ છીએ। એ સમયે ભાજપના જૂનાગઢ જિલ્લાના પ્રમુખ સમગ્ર દિવ્યાંગોનું અપમાન કરીને બોલ્યા। કેવી ભાષા બોલ્યા, મારેથી તો બોલી પણ ન શકાય આ ટીવીના કેમેરા સામે। અને એવી ભાષા દિવ્યાંગો માટે બોલીને કે રાણીના પેટે આવા થતા ને રાજા થતા, આ બધું જ સમાજ જોવે છે। અને એટલા જ માટે ભગવાન શ્રી કૃષ્ણએ શિશુપાલના ગુનાઓ વધ્યા ત્યારે માફ નહીં, એનો વધ કર્યો હતો। ભાજપના ગુનાઓની પરંપરા થઈ છે। રૂપાલા પણ દલિત સમાજના કાર્યક્રમમાં ગયા હતા અને પછી એમ કહે કે એ તો નકામો કાર્યક્રમ હતો, કામનો નહોતો કરીને દલિત સમાજનું અપમાન કર્યું। ભૂતકાળમાં આ જ રૂપાલાએ સૌરાષ્ટ્રના મારા લેઉવા પાટીદાર સમાજ માટે ખૂબ ખરાબ શબ્દો એ બોલ્યા હતા। આ જ રૂપાલા બનાસકાંઠામાં ગયા હતા, ત્યાં એક માલધારી ભાઈ ઉમેદવાર હતા, તો ભાજપના પ્રચારમાં ગયા હતા ત્યારે માલધારી સમાજ માટે પણ ખૂબ ખરાબ બોલ્યા હતા અને ભાજપે એને ટેકો આપ્યો છે। ત્યારે ભાજપને હવે ગુજરાતના તમામ વર્ગ ધર્મ જાતિના લોકો સબક શીખવાડશે અને આવા જૂના વિડીયો કાઢીને જમીન સાથે મા બેન હરખાવી લઈશું તો ભાજપવાળાને કહું છું કે તમે કોઈ સંજોગોમાં આમાં ફાવશો નહીં। 400 પાર કહે છે, શું કહેશો આપ? એ તડીપાર થશે અને ગુજરાતની ને દેશની જનતા 400 પાર નહીં, તડીપાર કરશે। લોકશાહીને લૂણો લગાડનારી અહંકારી શક્તિઓ સત્તાના સ્વાર્થ માટે આ દેશની શક્તિ સ્વરૂપ દીકરીઓના દામનને વારંવાર દાગ લગાડી રહ્યા છે અને ખૂબ આશાઓ અને અપેક્ષાઓ સાથે મા બેન દીકરીઓએ એક કાર્યકર્તાને આ રાજકોટના રણ મેદાનમાં ઉતાર્યો છે। મા ભવાનીને પ્રાર્થના કરું, સંસદ બનવાનું સપનું નથી પણ આ દીકરીઓની જે આશા અને અપેક્ષાઓ છે ને એને પરિપૂર્ણ કરવામાં એનો આ પરેશ ધાનાણી સફળ નીવડ્યો। રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે રાજા રજવાડા વિશે, તેમણે પણ ટિપ્પણી કરી। થેન્ક યુ। શું કહેશો?